વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી એવા નૂડલ્સ ઘરે બનાવવાના છીએ। આ નૂડલ્સ તમે ઘરે એકવાર બનાવશો એટલે બહારના નૂડલ્સ પણ તમે ભૂલી જશો। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 2 કપ રોટલીનો લોટ લઈ લેવાનો, પછી તેમાં 2 ચમચી તેલ નાખી દેવાનું, મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું, પછી બધા લોટને સારી રીતે મિક્સ કરી લઈએ અને જોઈએ એ પ્રમાણે પાણી એડ કરીને આપણે રોટલીનો જે લોટ બાંધતા હોય એવો લોટ બાંધી લેવાનો છે। લોટ આપણો બંધાઈ ગયો છે તો આપણે હવે પહેલાં પાણી ગરમ મૂકી દઈએ। તો તેના માટે 3 ગ્લાસ પાણી મેં લીધું છે। પછી આપણે સેવ પાડવાના સંચામાં ગાંઠિયાની જે જાળી આવે એ નાખવાની, પછી આપણે તેમાં લોટ નાખી દઈએ। ત્યાં સુધીમાં આપણું પાણી ગરમ થઈ જશે એટલે તેમાં મીઠું અને 1 ચમચી જેટલું તેલ નાખી દેવાનું। પાણી એકદમ ઉકળે પછી તેમાં આપણે નૂડલ્સ પાડવાના છે। અને નૂડલ્સ જ્યારે બનાવતા હોય ત્યારે પણ ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે। આપણે થોડા થોડા નૂડલ્સ બનાવતા જવાનું અને તેમાં પાણીમાં નાખતું જવાનું। અને એક સાથે આપણે બધા નૂડલ્સ નથી પાડવાના, થોડા થોડા નૂડલ્સ આપણે બનાવતા જવાનું છે। આ નૂડલ્સને ચડતા 2 જ મિનિટ થશે। નૂડલ્સ ચડ્યા છે કે નહીં એ આવી રીતે જોઈ લેવાના, એકદમ કટ થઈ જશે તરત જ। તો નૂડલ્સ આપણા થઈ ગયા છે તો આપણે તેને કાણાવાળી જાળીમાં કાઢી લેવાના। પછી તેના ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું। એવી રીતે બધા નૂડલ્સ આપણે તૈયાર કરી લેવાના। પછી એક પેનમાં 1 ચમચો તેલ લેવાનું, તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી આદુ મરચાં એડ કરી દેવાના। આદુ મરચાંને 2 મિનિટ સાતળી લેવાના। આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। પછી મેં અહીંયા કોબીજ, ગાજર અને કેપ્સિકમ લીધા છે। વેજીટેબલ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। આદુ મરચાં સતળાઈ જાય પછી આપણે તેમાં કોબીજ, ગાજર અને કેપ્સિકમ થોડું થોડું એડ કરી દેવાનું। પછી તેને આપણે સાતળી લેવાના તેલમાં। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। નૂડલ્સમાં પણ મીઠું છે એટલે એ પ્રમાણે એડ કરવાનું। પછી થોડો મરી પાવડર નાખીને સારી રીતે સાતળી લેવાનું। વેજીટેબલને એકદમ આપણે પકાવવાના નથી, થોડા કાચા જ રાખવાના છે। પછી 1 ચમચી રેડ ચીલી સોસ, 2 ચમચી સોયા સોસ અને 2 ચમચી ટોમેટો સોસ એડ કરી દેવાનો। પછી તે સારી રીતે સતળાઈ જાય પછી આપણે તેમાં થોડા નૂડલ્સ એડ કરી દેવાના। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। આ નૂડલ્સ એકદમ સોફ્ટ અને એકદમ છૂટા છૂટા બને છે। નૂડલ્સ આપણા એકદમ મિક્સ થઈ ગયા છે તો ઉપરથી આપણે થોડા લીલા ધાણા નાખી દઈએ। તો તૈયાર થઈ ગયા છે આપણા નૂડલ્સ। આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈએ। તૈયાર છે આપણા ઘઉંના લોટના હક્કા નૂડલ્સ। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ।